નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 હિન્દી વિષય ભણીશું. હિન્દી વિષયમાં પાઠ 6 ભરત, જેના લેખક હતા રાજા લક્ષ્મણસિંહ. આપણે આને પહેલાં જ્યારે લેક્ચર આવ્યો ત્યારે પાઠ વિશે સમજૂતી મેળવી ગયા. પાઠ છે એનો પ્રકાર છે નાટક, જે તમને ખૂબ જ ભણવામાં મજા આવે છે અને સરસ મજાનું આપણે ક્લાસમાં નાટક તરીકે ભજવી પણ શકીએ છીએ, અલગ અલગ સરસ મજાના પાત્રોનો વહેંચણી કરીને. હવે આજે આપણે પાઠ અહીંયા પૂર્ણ થઈ ગયેલો છે. ત્યાર પછી પાઠમાં પાછળ આપણે અભ્યાસ આવે છે. આજે આપણે અભ્યાસ વિશે વાત કરીએ. તો એમાં પાઠમાં અભ્યાસમાં પહેલો પ્રશ્ન છે, એમાં તમે સર્વદમન જે છે બાળક ભરત, એની વિશે તમને શું વિશેષતા દેખાય છે? એના વિશે તમે જવાબ તમારી રીતે લખી શકો છો. ત્યાર પછી બીજા પ્રશ્નમાં જે છે, प्रश्न नंबर 2 में इस एकांकी में निम्नलिखित पात्रों में अंतर्निहित मूल्य बताइए. तो भरत और दुष्यंत राजा बेना पात्र परिचय विषे तमारे तमारी नोटबुक में लखवानुं छे. त्यार पछी तीजो प्रश्न है, इस परिच्छेद को ध्यानपूर्वक पढ़कर प्रश्नों के उत्तर लिखिए. हवे अहींया आपणे फकरो आपेलो छे અને એમાંથી તમને પ્રશ્ન પૂછવામાં આવે છે ઘણી વખત, અને ઘણી વખત કાવ્ય પણ હોય છે. તો ઘણી વખત એવું પણ પેપરમાં ઘણી વખત તમારે પૂછાય છે કે કાવ્યમાંથી નીચેના પ્રશ્ન જે પૂછેલા છે એના જવાબ શોધીને લખો. ઘણી વખત ગદ્ય ખંડમાંથી નીચે આપેલા પ્રશ્નના જવાબ શોધીને લખવા. બંને તમારે પેપરમાં લેખન વિભાગ આવે છે એમાં પૂછાતો હોય છે. तो આપણે જોઈએ, એકવાર પહેલાં વાંચી જોઈએ ગદ્યખંડ. कृषि वैज्ञानिकों के अनुसार एक अच्छा जंगल जैविक भंडार घर होता है. कृषि वैज्ञानिकों अनुसार, एमना मत अनुसार, तो કે જે જંગલ સારું જંગલ છે એ જૈવિક ભંડારનું ઘર ભરેલું, ઘણું બધું અંદર આપણને ભંડાર મળે છે, ઘણું બધું આપણને દર કિંમતી ઔષધિઓ આ બધું મળતું હોય છે. हमारे प्रजातियों को पौधों को उगा कर रखता है. એટલે ઘણી બધી જુદી જુદી જાતની વનસ્પતિઓ હોય છે જંગલ में उगे છે, जो बाद में चलकर बहुमूल्य हो जाता. અને પછી ત્યાર પછી એ જ બધી વનસ્પતિઓ હોય છે એ ખૂબ જ મૂલ્યવાન કિંમતીવાન બની જાય છે. ઘણી વખત ઘણા બધા औषधियों तरीके ते काम लागे छे. अगर हम जंगल को एक सीमा से भी ज़्यादा छांटते हैं या ख़त्म करते हैं तो वे चीज़ें भी नष्ट हो जाती है जिनकी हमें कभी भी बहुत ज़रूरत हो सकती है. जो जंगल खत्म थई जशे, આપણે જોઈએ છે દિવસે ને દિવસે વૃક્ષો વધારે કપાતા જાય છે, અને તો જો જંગલ ખત્મ થશે તો શું થશે કે ઘણી ચીજો એવી હશે કે જ્યાં આપણે જરૂરત પડશે તો એ વસ્તુ એ વખતે નહીં મળે, એટલે કે એની નષ્ટ થઈ જાય છે, જે કે આપણે બહુ જ એ વખતે ખૂબ જ એની જરૂરત હશે. वह एक संभावित पौधा, खाने की औषधीय वस्तु या कोई अपनी चीज़ बनाने में इस्तेमाल होने वाली कोई ज़रूरत वस्तु में से कुछ भी हो सकता है. હવે આપણે જોઈએ છીએ તો લાકડામાંથી ઘણી બધી વસ્તુઓ બને છે, એટલે કે એમાંથી આપણે ફર્નિચર કે કોઈ પણ વસ્તુઓ બનાવી શકાય છે. એવી રીતે ખાવા માટેની ઉપયોગી વસ્તુઓ પણ મળે છે. તો કહે છે કે આવી બધી જરૂરિયાતો હોય છે એ જો જંગલ ખત્મ થઈ જશે, ખત્મ એટલે કે જંગલનો નાશ થશે, તો એ બધી વસ્તુઓ છે એ આપણને મળતી બંધ થઈ જશે. હવે આપણે જોઈએ આના ઉપરથી પ્રશ્ન છે કે પહેલો પ્રશ્ન છે, एक अच्छा जंगल क्या कहलाता है?
શું કહે છે, એક સારું જંગલ હોય છે એ શું કહેવાય છે? તો એનો જવાબ તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો, એક અચ્છા જંગલ. તો શું છે જવાબ? એક અચ્છા જંગલ. जैविक भंडार घर कहलाता है. ત્યાર પછી જોઈએ તો આપણે બીજો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન છે કે જંગલ કો ज़्यादा छांटने या खत्म करने से क्या नुकसान होता है? તો એનો જવાબમાં આપણે શું લખી શકશું? તો એમાં લખી શકીએ कि सीमा से भी ज़्यादा छांटते या ख़त्म करते हैं तो અહીંયા સુધી શું છે? जंगल खत्म करते हैं तो वे चीज़ें नष्ट हो जाती है जिसकी हमें कभी भी बहुत ज़रूरत पड़ सकती है. ज़रूरत है. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, इस परिच्छेद का उचित शीर्षक लिखिए. તો આપણે આખા ફકરાને જોઈ અને એનું આપણું નામ આપણ, જેવી રીતે આપણે વાર્તા કંઈ પણ લખતા હોય તો એનું આપણે યોગ્ય શીર્ષક આપવું પડે છે. તો આ ફકરાને આપણે કયું શીર્ષક આપી શકીએ જે યોગ્ય લાગતું હોય? તો એનું જવાબમાં લખીએ, जंगल की सुरक्षा हमारा कर्तव्य. આવું યોગ્ય શીર્ષક પણ જંગલની સુરક્ષા કરવી, કારણ કે આપણે જોયું એમાંથી ઘણી બધી કિંમતી અથવા તો ખૂબ જ જરૂરી એવી બધી ઔષધિઓ આપણને મળે છે, લાકડું મળે છે, ખાવાની ચીજો મળે છે, એટલે આનું ખૂબ જ મહત્ત્વ છે. એટલે જંગલ કી સુરક્ષા અમારા કર્તવ્ય અથવા તો જંગલ કા મહત્ત્વ એવું પણ આપણે શીર્ષક આપી શકીએ છીએ. હવે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે કે તમે જે ટીવી પ્રોગ્રામ જુઓ છો એમાં તમને કયા કયા પ્રોગ્રામ ગમે છે, તો એ શા માટે ગમે છે એનો પણ તમારે એક પ્રશ્ન જવાબ લખવાનો છે. એનો જવાબ છે તમારે 10થી 15 વાક્યમાં લખવાનો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે જ્યારે એટલે કે कक्षा में पढ़ाई कर रहे हो तब धरतीकंप आ जाता है तो आप क्या करते हो अथवा आप क्या करेंगे, उनका जवाब भी आपको लिखना है. चलो विद्यार्थी मित्रों,
હવે આજે હું તમને એક સરસ મજાની વાર્તા સંભળાવીશ. વાર્તામાં તમે તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો તમે એમાં જોજો, ચિત્ર આપેલા છે, 4 ચિત્રો આપેલા છે. 4 ચિત્રના આધારે તમારે આખી વાર્તા લખવાની છે. અને આ વાર્તા છે એ ખૂબ જ જાણીતી વાર્તા છે, ખૂબ જ બધાએ સાંભળેલી પણ હશે. તો ચાલો આપણે હવે આજે વાર્તા સાંભળીએ. તો જે પહેલું ચિત્ર છે એના ઉપરથી આપણે થોડીક પહેલાં વાર્તા બને, ચિત્ર પ્રમાણે વાર્તા છે એ આગળ આગળ વધતી જશે. એક લકડહારા થા, એટલે કે જે કઠિયાર, જે આપણે લાકડા કાપતા હોય એને લકડહારા થા. वो रोज लकड़ियाँ काटता था और वो लकड़ियाँ बाजार में जाकर बेच देता था. लकड़ियाँ बेच जो उनमें से पैसा मिलता उन्हीं से उनके घर का गुजारा होता था. रोज वो सुबह होकर चला जाता और शाम को लकड़ियाँ काट कर वापस आता. હવે આપણે બીજું ચિત્ર જે છે એના આધારે વાર્તા બનાવી. તો એક દિન लकड़हारा नदी के किनारे एक पेड़ था. उस पेड़ पर चढ़कर लकड़हारा लकड़ी काट रहा था. तब अचानक उनके हाथ से उनकी कुल्हाड़ी नीचे पानी में गिर गई. देखो बच्चों, तुम अपने किताब में, तो चित्र में तुम लोगों को दिखाई पड़ेगा कि उस आदमी के हाथ से कुल्हाड़ी नीचे गिर रही है. जब उनकी कुल्हाड़ी पानी में गिर गई तब वह बहुत दुखी हो गया और पेड़ से नीचे उतरा. उस लकड़हारे को तैरना नहीं आता था, इसलिए वो उदास होकर बैठ गया नदी किनारे. अब ત્રીજું ચિત્ર જોઈએ. तो संयोग से उस समय एक देवदूत वहाँ से निकला. लकड़हारे को उदास देखकर देवदूत ने पूछा, तुम उदास क्यों बैठे, क्यों इतने दुखी हो गए हो? तब लकड़हारे ने कहा कि मेरी कुल्हाड़ी पानी में गिर गई है और मुझे तैरना नहीं आता, उनके बिना मैं लकड़ियाँ कैसे काटूँगा, इसीलिए मैं बैठा हूँ. तब देवदूत ने बच्चों क्या किया पता है आपको? तब देवदूत ने पानी में जाकर उनकी कुल्हाड़ी ढूंढ देते हैं. जब वो ढूंढकर बाहर निकलते हैं और उस आदमी को बताता है कि क्या यह कुल्हाड़ी तुम्हारी है? तेरे वो इंसान क्या कहता है कि नहीं, एक कुल्हाड़ी मेरी नहीं है, क्योंकि ये तो सोने की कुल्हाड़ी है. देवदूत फिर पानी में डुबकी लगाकर कुल्हाड़ी ढूंढने जाते हैं. अब देवदूत क्या करते हैं बच्चों पता है आपको? तो अब देवदूत चांदी की कुल्हाड़ी लेकर आते हैं और लकड़हारे को बताता है, कहते हैं कि क्या यह तुम्हारी कुल्हाड़ी है? तब भी लकड़हारा क्या कहता है, नहीं, यह मेरी कुल्हाड़ी नहीं है. देवदूत फिर से पानी में डुबकी लगाकर कुल्हाड़ी लेकर आता है. अब जो कुल्हाड़ी उनके हाथ में थी वो लोहे की थी. जब उनके हाथ में लोहे की कुल्हाड़ी लकड़हारे ने देखी तब वो खुश होकर चिल्लाने लगा, हाँ, यही मेरी कुल्हाड़ी है. यह देखकर देवदूत प्रसन्न हो गए लकड़हारे पर और उन्होंने लकड़हारे को लोहे की कुल्हाड़ी के साथ साथ सोने की और चांदी की कुल्हाड़ी भी उन्हें इनाम के रूप में दी. क्यों दी? तो क्योंकि वो इंसान ने सच बोला था. लकड़हारे ने क्या बोला था? जो उनकी चीज़ है वही दूसरों की चीज़ लेनी नहीं चाहिए. એટલે उन्होंने कहा था
कि लोहे की कुल्हाड़ी है वो मेरी है, सोने की या चांदी की कुल्हाड़ी मेरी नहीं है। इसीलिए कहता है जो सच बोलता है उनका परिणाम अच्छा मिलता है। तो बच्चों, हमें भी इस कहानी से क्या सीख मिलता है? तो हमें कभी भी झूठ बोलना नहीं चाहिए, हमें कभी भी किसी और की चीज़ों को अपनी चीज़ नहीं मान लेना चाहिए। जो हमारी है वही हमें लेनी चाहिए। तो बच्चों, इस कहानी का शीर्षक क्या दोगे तुम? शीर्षक लकड़हारा और देवदूत ऐसा हम रख सकते हैं। शीर्षक तुम अपने मंतव्य से कोई भी रख सकते हो, पर कहानी के अनुसार होना चाहिए। तो विद्यार्थी मित्रों, તમને આ વાર્તા સાંભળવામાં ખૂબ જ મજા આવી છે, આવીને મજા? તો તમે પણ છે એ આ વાર્તા તમારી નોટમાં સરસ મજાના અક્ષરે અને સરસ મજાના વિસ્તારથી તમે આ વાર્તા છે એ તમારી નોટબુકમાં લખી નાખજો. સાથે સાથે જે આ આપણે પરિચ્છેદ છે એટલે કે ગદ્ય ખંડ જે કે ફકરો છે અને એના જે પ્રશ્ન જવાબ છે એ પણ તમે તમારી નોટમાં લખી નાખજો. થેન્ક યુ.